સુરત ભેસ્તાન ઓવરબ્રિજ પાસે ઇન્ડિયા બેંકના એટીએમ તોડવાના પ્રયાસમાં ભેસ્તાન પોલીસે બાતમીના આધારે 3 બાળ કિશોરને ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે। ભેસ્તાન ખાતે ઓવરબ્રિજ પાસે આવેલા ઇન્ડિયા બેંકના એટીએમમાં ગત 31 માર્ચે રાત્રે 3 બાળક કિશોર ત્રાટક્યા હતા, પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઈ સ્થિત હેડ ઓફિસને જાણ થતાં તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। એક તરફ શહેરમાં પોલીસ ગુનાખોરી ડામવા કડક પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે આ બધા વચ્ચે તસ્કરો તો બેખોફ બનીને શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે શહેરમાં ફરી એકવાર એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો છે। ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે ઇન્ડિયા બેંકના એટીએમમાં 3 બાળ કિશોરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઈ સ્થિત હેડ ઓફિસને જાણ થતાં તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના દિવસોમાં 3 બાળ કિશોરોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે। આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે। જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી। અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, જે આધારે 3 ઇસમોને પોલીસ તપાસ માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા। આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે આ 3 બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી, એવું એમને જણાવેલું છે।